નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 1 ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરવું એ પહેલા ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે. એપ્લિકેશનમાં તમે આપણા કરંટ અફેરની તમામ પીડીએફ મેળવી શકો છો. જે લેક્ચર યુટ્યુબમાં અવેલેબલ નથી એ બધાની પણ પીડીએફ મળશે. જૂના 6 મહિનાથી 1 વર્ષ સુધીના કરંટ અફેર એપ્લિકેશનમાં મળશે. ઉપરાંત તમને મહિના પ્રમાણે લેવા છે તો 49 રૂપિયામાં તમે 1 મહિનાના કરંટ અફેર શાંતિથી સ્ટડી કરી શકો છો. એ 1 મહિનાના કરંટ અફેરમાં 3 મહિનાની વેલિડિટી આવશે. ઓકે, તો એ તમે માની લો કે તમે ડિસેમ્બર મહિનાના કરંટ અફેરનો કોર્સ 49માં બાય કર્યો તો તમે 3 મહિના સુધી શાંતિથી એ ડિસેમ્બરના કરંટ અફેર સ્ટડી કરી શકશો, ટેસ્ટ આપી શકશો, પીડીએફ વાંચી શકશો. ક્લિયર? તો એ બધી ફેસિલિટી આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. બાકી તમારે એક સાથે જ તમારે કોર્સ લઈ લેવો છે, એમાં તમને જૂના નવા બધા કરંટ અફેર મળતા રહે. તો એમાં 499 રૂપિયાનો કોર્સ છે આપણો. તો એ 499નો જે કોર્સ છે એમાં તમને શું મળશે? એમાં તમને જૂના 12 મહિના સુધીના કરંટ અફેર મળશે, એની પીડીએફ મળશે, એની ટેસ્ટ મળશે. બરાબર, પીડીએફ એપ્લિકેશનમાંથી જ ખુલશે. ઓકે, અને ટેસ્ટ મળશે વીકલી 30 માર્કની ટેસ્ટ હોય છે, વીકલી 200 માર્કની ટેસ્ટ હોય છે, જેથી કરંટ અફેરનું એકદમ મેક્સિમમ રિવિઝન થઈ જાય. વીકલી ઈ બુક આવે છે. ઓકે, ઈ બુક વાંચવાની મજા આવશે તમને, એવા ફોર્મેટમાં હોય છે. અને સાથે જીકેની પીડીએફ પણ એની અંદર એડ કરેલી છે. તો તમારું જીકે સીસી ની અંદર જે આવવાનું છે એ પણ તમને એમાં આવી જશે. ક્લિયર? તો આ બધું 499માં આવશે. સાથે નેક્સ્ટ 6 મહિના સુધીના કરંટ અફેર પણ મળશે. જૂના 12 મહિનાના તો મળશે જ, નેક્સ્ટ 6 મહિનાના પણ મળશે. એટલે આ એક ટાઈપનો કહેવાય ને સબસ્ક્રિપ્શન ટાઈપનો કોર્સ છે, તમને નવું કન્ટેન્ટ અપડેટ થતું રહે છે. ક્લિયર? ચાલો, તો એટલા માટે એની પ્રાઇસ એ લેવલે છે. બાકી તમને એમાં ડિસ્કાઉન્ટ કૂપન પણ છે, એમાં તમે ક્લિક કરશો તો વધારે ડિસ્કાઉન્ટ થઈ જશે. ઓકે, ખબર ના પડતી તો આપણા હેલ્પલાઇન નંબરો આપેલા જ છે અહીંયા, તમે ત્યાં કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ઓકે, ચાલો શરૂ કરીએ 1 ફેબ્રુઆરી તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં ચર્ચામાં રહેલા વિંગ્સ ઇન્ડિયા 2026, ઓકે, એનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું છે? ઓકે, તો વિંગ્સ ઇન્ડિયા 2026 નું આયોજન છે, બરાબર, એ તેલંગાણા રાજ્યની અંદર કરવામાં આવશે. તો આન્સર આવશે ઓપ્શન બી, તેલંગાણા. ક્લિયર? બીજી વસ્તુ કે આ ફેબ્રુઆરી મહિનો મારો થોડોક અનિયમિત રહેશે, વિડીયો સમયસર નહીં આવે. શક્ય હશે તો પીડીએફ છે, બરાબર, એને સમયસર અપલોડ કરવાનો પ્રયાસ કરીશ. વિડીયો છે, બરાબર, આ મહિનામાં થોડાક અનિયમિત થવાની સંભાવના છે. શક્ય હશે ત્યાં સુધી કોશિશ કરીશ કે આપણા વિડીયો નિયમિત આવી જાય. ઓકે, તો વિડીયો નિયમિત નહીં હોય, માની લો કે આજે 1 ફેબ્રુઆરી છે, 2 અને 3 ફેબ્રુઆરીનો વિડીયો ના બન્યું તો એ યુટ્યુબમાં નહીં આવે, એ સીધો એપ્લિકેશનમાં જે વિડીયો અપલોડ થશે. બરાબર, યુટ્યુબની અંદર છે પડેલા વિડીયો નહીં આવે. ટૂંકમાં સીધો 4 ફેબ્રુઆરીથી માની લો કે વિડીયો સ્ટાર્ટ કરીશ તો 4 ફેબ્રુઆરીથી નેક્સ્ટ વિડીયો આવશે. તો જેમને રેગ્યુલર કન્ટેન્ટ અપ ટુ ડેટ મેળવવું છે એ લોકો એપ્લિકેશનમાં આવશે. બાકી જેમને ફ્રીમાં સ્ટડી કરવું છે એપ્લિકેશનમાં, યુટ્યુબમાં જેટલું ફ્રીમાં આવે સ્ટડી કરી શકે છે. તો વિંગ્સ ઇન્ડિયાની વાત કરીએ છીએ, એશિયાનું સૌથી મોટું સિવિલ એવિએશન એટલે કે નાગરિક વિમાન વ્યવહાર ઇવેન્ટ છે. તેલંગાણાના હૈદરાબાદમાં મોસ્ટલી આનું આયોજન થાય છે. હૈદરાબાદમાં કઈ જગ્યાએ? તો કે બેગમપેટ એરપોર્ટ છે, ત્યાં આનું આયોજન થાય છે. ફ્લેગશિપ ઇવેન્ટ કહેવામાં આવે છે એને, વિંગ્સ ઇન્ડિયા. તો એ પણ યાદ રાખશું. નાગરિક વિમાન વ્યવહાર ક્ષેત્ર એને પ્રોત્સાહન આપવા માટે એક આંતરરાષ્ટ્રીય સ્તરનું છે, રાષ્ટ્રીય સ્તરનું છે આયોજન છે, કે આનું આયોજન છે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે, એ આનું આયોજન કરે છે. તો આયોજનની અંદર નાગરિક ઉડ્ડયન મંત્રાલય તો છે, સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એએઆઈ પણ આની અંદર મહત્વની ભૂમિકા ભજવે છે. અહીંયા એક ત્રીજી સંસ્થાને એડ કરી છે, અહીંયા નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ફિક્કીને પણ આ વખતે એડ કર્યું છે. ફિક્કીનું ફૂલ ફોર્મ થાય ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? તો આ ત્રણેય સંસ્થાઓ મળીને આ વખતે આનું આયોજન કરશે. ક્લિયર? અને સહયોગી પહેલ તરીકે ઓળખાય છે. ભારતીય સેના એમણે ઓપરેશન ત્રાસી 1 એનું આયોજન ક્યાં કર્યું છે? તો આ ક્વેશ્ચન ઓલરેડી 1 લાઇનમાં આવી ગયો છે, થોડુંક ડિટેલમાં એ તમને જણાવીશ. તો ઓપરેશન ત્રાસી 1 છે, બરાબર, એ ઓપ્શન એ જમ્મુ કાશ્મીર આપણો આન્સર છે. તો જમ્મુ કાશ્મીરમાં કઈ જગ્યાએ? તો કે કિશ્તવાડ જિલ્લો છે, ત્યાં આતંકવાદીઓ સાથે ગોળીબારની અંદર ઘણા ભારતીય સેનાના સૈનિકો છે એ પણ ઘાયલ થયા છે. તો એના કારણે આ ન્યૂઝ છે અત્યારે ઓપરેશન ત્રાસી વાળી ચર્ચામાં હતી. જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ઓપરેશન ત્યાં 83 છે એ કરવામાં આવેલું હતું. કોણે કર્યું હતું? ભારતીય સેનાની કઈ કોર્પે કર્યું હતું એવું પણ પૂછે તમને. તો વ્હાઇટ નાઇટ કોર્પ છે ભારતીય સેનાની, એમણે આ ઓપરેશન કરેલું છે. તો મહત્વની કોર્પ છે ભારતીય સેનાની. ઓકે, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સાથે જોડાયેલી છે. ઓકે, તો આતંકીઓ છે એને નિષ્ક્રિય કરવા માટે ઓપરેશન ત્રાસી કરવામાં આવેલું હતું.
ઓકે, જે સક્સેસ પણ રહ્યું છે. ઓકે, તો એન્ટી ટેરર ઓપરેશન છે, કેવા પ્રકારનું ઓપરેશન છે પૂછે તો એન્ટી ટેરર ઓપરેશન હતું, આતંકવાદ વિરોધી ઓપરેશન હતું. ક્લિયર. તો ઓપરેશન ત્રાસી-1 જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી વિરુદ્ધ કર્યું. ઓકે, એવા જ થોડા ઘણા ઓપરેશન્સ છે, અહીંયા તમને યાદ રખાવી દઉં જે ચર્ચામાં હતા હમણાં જ. તો ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ એ વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરવા માટે અમેરિકાએ કર્યું હતું. કોણે કર્યું હતું? અમેરિકા. અમેરિકા દ્વારા, કોના દ્વારા કરવામાં આવેલું એ પણ યાદ રાખજો, અમેરિકાએ કર્યું છે. ઓપરેશન આર્કટિક એન્ડ્યોરન્સ એ અમેરિકા વિરુદ્ધ કર્યું છે, એને સૈન્ય પ્રદર્શનની, સૈન્યની શક્તિ દેખાડવા માટે. એ ડેનમાર્ક દ્વારા કરવામાં આવેલું છે. ક્યાં કર્યું છે? તો કે ગ્રીનલેન્ડમાં કર્યું છે. ઠંડીમાં સૈન્યની શક્તિનું પ્રદર્શન દેખાડવા માટે કર્યું છે. કોને દેખાડ્યું? તો કે અમેરિકાને દેખાડ્યું. પછી ઓપરેશન મેગાબુરુ, ઓકે, આ માઓવાદી વિરુદ્ધ ઝારખંડમાં ચલાવવામાં આવેલું છે. ઓપરેશન પ્રહાર આ પંજાબ રાજ્યને ગેંગસ્ટર મુક્ત બનાવવા માટે કરવામાં આવેલું છે. ઓકે, તો આ બધા ઓપરેશન્સ છે એ ચર્ચામાં રહ્યા હતા, તો એને ખાસ યાદ રાખી લેજો. હાલમાં જ ઇન્સ્પાયર ગેમ્બિટ 2026 નામનો યુદ્ધ અભ્યાસ કયા દેશો વચ્ચે યોજાયો હતો? ઇન્સ્પાયર ગેમ્બિટ નામનો જે યુદ્ધ અભ્યાસ છે આ અમેરિકા અને પાકિસ્તાન કરે છે. ઓકે, ઘણા લાંબા સમયથી કરતા આવ્યા છે. તો ઓપ્શન બી આપણો આન્સર બનશે. ઇન્સ્પાયર્ડ ગેમ્બિટ છે આ બાયલેટરલ એટલે કે દ્વિપક્ષીય સંયુક્ત સૈન્ય એક્સરસાઇઝ છે. આ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થાય છે. બંને દેશો વચ્ચે કેટલામી આવૃત્તિ છે? તો કે 13મી એડિશન છે. તો એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, બાકી આનું આયોજન છે ક્યાં થયું હતું? પાકિસ્તાનનું જે ખૈબર પખ્તુનવા પ્રાંત છે ત્યાં આનું આયોજન થયેલું છે. જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે એટલે કે સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. ઓકે, બંને દેશોના સૈન્ય દળો છે એના વચ્ચે સંકલન અને સમન્વય વધારવા માટે આ એક્સરસાઇઝ કરવામાં આવી છે. ટેક્ટિકલ ડ્રિલ્સ, આધુનિક યુદ્ધ પદ્ધતિ, ફિલ્ડ ટ્રેનિંગ, આવી બધી પ્રવૃત્તિઓની અંદર કરવામાં આવી હતી. બાયલેટરલનો અર્થ થાય કે માત્ર 2 દેશો આની અંદર ભાગ લે છે. ટ્રાયલેટરલ હોય તો 3 દેશો ભાગ લેતા હોય એ પ્રમાણે. ઓકે, એના પછીનો પ્રશ્ન છે ભારતીય તટરક્ષક સેનાનો સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? તો પહેલી તારીખ છે આજે 1 તારીખે 1 ફેબ્રુઆરી ભારતીય તટરક્ષક સેનાનો સ્થાપના દિવસ હોય છે. 1 ફેબ્રુઆરી આજે બજેટ પણ છે. ઓકે, તો બજેટ છે, બરાબર, બજેટ 2026. ઓકે, નોર્મલી છે બજેટના ક્વેશ્ચનો બહુ જ ઓછા પૂછે છે હમણાંથી. છેલ્લા મેં લગભગ 3-4 વર્ષનો રેકોર્ડ કહું તો બજેટમાંથી બહુ ઓછા ક્વેશ્ચન આવેલા છે. 1 થી 2 ક્વેશ્ચન માંડ પૂછે છે. 1 થી 2 પણ નથી હોતા, બજેટમાં એક ક્વેશ્ચન નથી હોતો ઘણા પેપરમાં. તો બજેટ મેં તમને એની પીડીએફ આપવાની પણ મૂકી દીધી. પહેલા હું બજેટના, જ્યારે બજેટના પ્રશ્નો પૂછતા ને 4-4, 5-5 પ્રશ્ન આવતા એમાંથી પરીક્ષામાં બજેટમાંથી. પણ હવે છે એ લોકોએ બજેટમાંથી પ્રશ્ન કાઢવાનું જ ઓછું કરી નાખ્યું. કાઢે તો કેવા કાઢે? એકદમ મેઇન પોઈન્ટ કાઢે કે ભાઈ કયા ક્ષેત્રનું બજેટ સૌથી વધારે ફાળવ્યું, કયા ક્ષેત્રમાં સૌથી ઓછું ફાળવ્યું. ટૂંકમાં ઓછું ફાળવ્યું એવું તો ન પૂછે, પણ કયા ક્ષેત્રમાં સૌથી વધારે બજેટ ફાળવેલું છે એ ટાઈપના પ્રશ્નો છે, બરાબર, એ નોર્મલી બજેટની અંદર આવતા હોય છે. ક્લિયર? અથવા તો કંઈક નવી યોજના આવી હોય તો એ નવી યોજના રિલેટેડ છે કંઈક પ્રશ્નો આવતા હોય છે. ક્લિયર? તો હવે બજેટની પીડીએફ મેં લગભગ છેલ્લા 2-3 વર્ષથી નથી આપી તમને, અને આપવાનું પણ નથી. ઓકે, કેમ કે બજેટમાંથી પ્રશ્ન બહુ ઓછા પૂછે છે. કદાચ બનાવીશ તો એવી ટૂંકી ટચ પીડીએફ બનાવીશ કે એટલામાંથી જ તમારે કરવાનું છે, બાકી એની સિવાયનું બહારનું કંઈ કરવાનું નથી. ક્લિયર? તો આ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. ઘણા લોકો છે બજેટની 10-10, 15-15 પાનાની પીડીએફ આપશે, બરાબર, એ પીડીએફ વાંચવાથી તમને કશું ભેગું નહીં થાય. ઓકે, એના કરતા રેગ્યુલર જે આપણા કરંટ અફેર છે સ્ટડી કરશો તો ઘણું બધું કવર થઈ જશે. અને મોસ્ટલી આપણી કરંટ અફેરની બહારનો લગભગ ક્વેશ્ચન નથી જતો. ક્લિયર? 2-3 પ્રશ્નોને બાદ કરતા લગભગ કોઈ ક્વેશ્ચન આપણા કરંટ અફેરમાંથી બહારનો હોતો નથી. એટલું આપણે કરંટ અફેર કવર કરીએ છીએ. જૂના તમને સ્ક્રીનશોટ જોવા હોય તો તમે જોઈ શકો છો. વોટ્સએપ નંબરમાં મેસેજ કરશો, સીધો મેસેજ આવી જશે. ક્લિયર? ઓટો રિપ્લાયમાં સીધો મેસેજ આવી જશે તમને, તો તમે પીડીએફ જોઈ શકો છો. આ નંબર પર મેસેજ કરશો ને ખાલી હાય, સીધો મેસેજ આવી જશે કેટલું પૂછાયેલું હતું. ક્લિયર? ચાલો, તો 1 ફેબ્રુઆરી છે આ દિવસ ઉજવાય. 50મો સ્થાપના દિવસ છે. 1977માં આ 1 ફેબ્રુઆરીએ તટરક્ષક સેનાની સ્થાપના થઈ હતી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના થઈ હતી. અત્યારે એના વડા અધ્યક્ષ કહીએ, પ્રમુખ કહીએ તો કોણ છે? એસ પરમેશ. એસ પરમેશમાં શિવમણીનું નામ છે પરમેશ, બરાબર. તો પરમેશ શિવમણી એ અત્યારે અધ્યક્ષ છે. ઇન્ડિયન આર્મી ડે 15 જાન્યુઆરી ઉજવેલો છે. ભારતીય વાયુસેના દિવસ 4 ડિસેમ્બરે, ભારતીય નૌસેના દિવસ 4 ડિસેમ્બરે, વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે. ક્લિયર? આ બધા દિવસો છે એ ખાસ યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાતા હોય છે. ભારતના કયા મંત્રાલય દ્વારા યુનિસેફ સાથે મળીને 5મ ચેટબોટ શરૂ કરવામાં આવેલો છે? તો 5મ ચેટબોટ છે આ પંચાયતી રાજ મંત્રાલયે શરૂ કર્યો છે યુનિસેફ સાથે મળીને. તો ઓપ્શન એ જવાબ થશે. હાલમાં જ છે જાન્યુઆરી 2026માં પંચાયતી રાજ મંત્રાલય નવી દિલ્હી ખાતે
એક વિશેષ કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં છે એસપી સિંઘ બાગલે એમણે પંચાયત પ્રતિનિધિઓને સન્માનિત કર્યા હતા. એ દરમિયાન પાંચમ નામનો એક ચેટબોટ છે એ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. પાંચમનું પૂરું નામ પૂછી શકે છે, પંચાયત આસિસ્ટન્ટ એન્ડ મેસેજિંગ ચેટબોટ એનું ફૂલ ફોર્મ છે. આ પંચાયતી રાજ મંત્રાલય અને યુનિસેફ બંને મળીને વિકસાવ્યો છે. ઓકે, મુખ્ય હેતુ પંચાયતો માટે ડિજિટલ સહાયક તરીકે કાર્ય કરવાનો છે. તો ઉદ્દેશ છે એ પંચાયતના ડે ટુ ડે ગવર્નન્સ અને સર્વિસ ડિલિવરી છે એને વધુ અસરકારક બનાવવા માટે આ ચેટબોટ શરૂ કર્યો છે. 2026 ને યર ઓફ એગ્રીકલ્ચર તરીકે ઉજવવાની જાહેરાત કયા રાજ્યના રાજ્યપાલે કરી છે? તો આ મંગુભાઈ પટેલે કરી છે. ઓકે, મંગુભાઈ પટેલ કયા રાજ્યના રાજ્યપાલ છે? ચાલો કેજો. ઓકે, તો એમણે કરી છે આ મધ્યપ્રદેશની વાત થાય છે તો ઓપ્શન બી આપણો આન્સર છે. તો મધ્યપ્રદેશના જે રાજ્યપાલ છે એમણે આ 2026 છે એને ખેડૂતોના વર્ષ એટલે કે યર ઓફ એગ્રીકલ્ચર તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. મધ્યપ્રદેશના રાજ્યપાલની વાત કરીએ તો મંગુભાઈ પટેલ છે. જાહેરાત એમણે કરી ગણતંત્ર દિવસના અવસર ઉપર 26 જાન્યુઆરીએ. 77મો ગણતંત્ર દિવસ મધ્યપ્રદેશમાં ક્યાં ઉજવાયેલો તો કે ભોપાલમાં. ઓકે, આપણો ગુજરાતનો ક્યાં ઉજવાયેલો તો કે વાવ થરાદમાં. ઓકે, 34મો ગુજરાતનો જિલ્લો છે ત્યાં આની ઉજવણી થઈ. મુખ્ય આનું સૂત્ર રાખ્યું છે પ્રોસ્પરસ ફાર્મર પ્રોસ્પરસ સ્ટેટ. ઓકે, તો યર ઓફ એગ્રીકલ્ચર અંતર્ગત ટેકનોલોજી નવી અપનાવવાની છે તો એને પ્રાથમિકતા આપવામાં આવશે. ટેકનોલોજી એડોપ્શનને પ્રાથમિકતા મળશે. ઓપરેશન સહ્યાદ્રી ચેકમેટ આ કોણે કર્યું છે? તો આ કર્યું છે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, DRI એટલે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, એમના દ્વારા ઓપરેશન ચેકમેટ કરવામાં આવેલું છે. તો આ DRI ની વાત કરીએ તો ભારતની મહત્વની ગુપ્તચર અમલવારી સંસ્થા છે. કસ્ટમ્સ અને સ્મગલિંગ સંબંધિત ગુનાઓ વિરુદ્ધ એ કાર્યવાહી કરે છે. ઓકે, ઓપરેશનનો મુખ્ય હેતુ શું તો કે ગેરકાયદેસર જે ડ્રગ્સ છે, નશીલા પદાર્થો છે એના નેટવર્કની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આનો મુખ્ય ઉદ્દેશ હતો. આનું DRI નું ખરેખર મુખ્ય કાર્ય જ એ છે કે સ્મગલિંગ એટલે કે તસ્કરી અને આર્થિક ગુનાઓ છે એના ઉપર એ નજર રાખીને એ કાર્યવાહી કરે. કેવી કાર્યવાહી, કેવા ક્ષેત્રમાં તો કે દવાઓની સ્મગલિંગ, સોનાની, વિદેશી ચલણ અથવા તો અન્ય પ્રતિબંધિત માલ જેમ કે કોઈ એવું ચંદન છે તો એની સ્મગલિંગ થતી હોય તો એવી બધી બાબતો છે બરાબર, એના ઉપર એ કાર્યવાહી કરે છે બરાબર. એવી તસ્કરી છે એને રોકે છે બરાબર, એવા બધા કાર્યો એ કરે છે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ. ઓકે, ઓપરેશન દ્વારા ડ્રગ્સ રેકેટની સાંકળ છે, સપ્લાય ચેન છે એ તોડવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. સહ્યાદ્રી નામ એને નામ આપ્યું છે સહ્યાદ્રી પર્વતમાળા ઉપરથી. ક્લિયર? તો આટલું યાદ રાખશું. એક વાક્યના ક્વેશ્ચન ઉપર ફટાફટ આવી જાય. વેલી રિસર્ચ હીરોઝ પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા? તો ચંદ્રકાંત લહરિયા, એમણે આ પુરસ્કાર જીત્યો છે વિલે રિસર્ચ હીરોઝ પ્રાઇઝ. હાલમાં દુનિયાનું સૌથી મોટું કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ ક્યાં દેશે શરૂ કર્યો છે? તો કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ આ ચીને શરૂ કર્યો છે. ભારતે ગલ્ફ ફૂડમાં પાર્ટનર દેશ તરીકે ઐતિહાસિક શરૂઆત ક્યાં કરી છે? તો ગલ્ફ ફૂડની અંદર પાર્ટનર દેશ તરીકે યુએઈના દુબઈમાં ભારતે શરૂઆત કરી છે. યુરોપથી આયાત થતી કાર છે એના ઉપર ટેરિફ કેટલા ટકા સુધી ઘટવાની યોજના બની રહી છે? તો યુરોપથી જે કાર ઇમ્પોર્ટ થાય છે એના ઉપર જે 10% ટેરિફ છે ઘટી જશે એવું કહેવામાં આવેલું છે. માર્ક ટર્લીનું અવસાન થયું. કોણ હતા? પ્રસિદ્ધ પત્રકાર હતા. ઇન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ એનો મોટો ભૂસ્ખલન થયો છે. કયા દ્વીપમાં થયો છે? આ જાવા નામનો દ્વીપ છે ઇન્ડોનેશિયામાં, ત્યાં થયું છે આ ઘટના બની છે. સમાન નાગરિકતા સંહિતા સંશોધન યુનિફોર્મ સિવિલ કોડ, ઓકે, આ કયા રાજ્યે લાગુ કર્યો છે? તો ઉત્તરાખંડે લાગુ કર્યો છે. ઘણી વખત આ લાંબા સમયથી ચર્ચામાં જ રહે છે, તો એક ઘણી વખત પરીક્ષામાં પણ આવતો જ રહે છે આ ક્વેશ્ચન, તો એટલા માટે યાદ રાખજો. હાલમાં જ વુમન્સ પ્રીમિયર લીગની અંદર શતક લગાવનારી પ્રથમ ખેલાડી કોણ બની? તો નેટ સાયબર બ્રન્ટ એ પ્રથમ શતક લગાવનારી ખેલાડી બની છે. ઓકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગીતા પ્રેસની માસિક પત્રિકા જેનું નામ છે કલ્યાણ એના શતાબ્દી અંકનું વિમોચન ક્યાં સ્થળથી કર્યું? આ પણ ઉત્તરાખંડથી કરવામાં આવેલું છે. અને આરબીઆઈ HDFC બેંકના ફૂલ ટાઈમ ડાયરેક્ટર તરીકે કોણે નિયુક્ત કર્યા? કેજાત ભરૂચાને નિયુક્ત કર્યા છે. તો આ તો આપણો 1 ફેબ્રુઆરીનો વિડીયો. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. લાઈક શેર કરતા રહેજો. મળીએ બીજી ફેબ્રુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો.